નમસ્કાર મિત્રો, હું ડોક્ટર હર્ષમાણી, ડેન્ટલ સર્જન. આપણી સાથે ભાવનગરથી એક પેશન્ટ છે. ઉપરનું ચોખ્ખું આપણે એને આપેલું છે. તો અત્યાર સુધી કોઈ ચોખ્ઠું પહેર્યું હતું? નહોતું પહેર્યું. યસ, ચોખ્ઠું એમણે નહોતું પહેર્યું અને અત્યારે પહેલી વાર ચોખ્ઠાનો અનુભવ છે. એમને જ પૂછીએ કે ચોખ્ઠું ફિટિંગ થી લઈ અને જે આપણે પ્રોસેસ આખી જે મેકિંગ કરી, હોસ્પિટલનો અનુભવ અને હવે ચોખ્ઠા સાથે નવી સ્માઇલ આવી ગઈ છે, તો નવા દાંત સાથે કેવું લાગે છે? ચોખ્ઠું લોકોને નીકળી જતા હોય છે, સરખું માપ ન લેવાતું હોય. મેં તમને કેટલી વાર બોલાવ્યા? 5-6 વાર બોલાવ્યા છે. 5-6 વારે માપ લીધા છે એમના. એક જ વારમાં માપ નથી લીધું, 5-6 વાર માપ લીધા. ત્યારે રિફાઇન એકમાંથી બીજું માપ, ત્રીજું માપ લેવાતું હોય એટલે વધારે રિફાઇન માપ થાય અને વધારે સારું માપ આવે તો વધારે સરસ ચોખ્ઠું ચોંટવાની શક્યતા રહે. હવે ચોખ્ઠું આ પહેલી વાર અત્યારે સીધું ચોંટાડ્યું, સીધું ચોંટી ગયું. કોઈ પાવડર કેવું આપણે કાંઈ લગાડ્યું નથી. બીજું, તમને જે ચોખ્ઠું નહોતું ત્યારે કેવી તકલીફ થતી? જમવામાં તકલીફ થાય, ઘણી વાર બોલવામાં તકલીફ થાય. હવે જેમ જેમ ચોખ્ઠું પહેરતા જશે એને ફાવતું જશે અને બાકી એ તકલીફ હોય તો આપણે સેવામાં છીએ. બરાબર, ચલો લાઈક કરજો, આમ કરજો. ઓકે, થેન્ક યુ.